છે આમ સર્વમાન્ય એવું હતું કે ટીબી ફેફસામાં થાય તો ટીબીના આપના દ્વારા જે લક્ષણો રજૂ થયા 10 લક્ષણો, તો ફેફસા સિવાય અન્ય ભાગમાં જો ટીબી થાય તો ગળફા આવે એવું જરૂરી છે કે ગળફા ન આવે તો પણ ટીબી હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે સાહેબ શ્રીએ. હવે સાહેબે જે પ્રમાણે વાત કરી કે ફેફસા સિવાયના કોઈ પણ અંગમાં ટીબી થાય તો એના માટે ગળફો આવવો જરૂરી છે કે નહીં, બરાબર? તો દાખલા તરીકે ફેફસાનો જે ટીબી છે, દાખલા તરીકે આપણા ફેફસાની અંદર જે ટીબીના જે બેક્ટેરિયા સુષુપ્ત અવસ્થામાં સૂઈ ગયા છે, આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી તો એ બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય અને શરીરના કોઈ પણ અંગને પ્રભાવિત કરી શકે. મતલબ કે શરીરના કોઈ પણ અંગ ઉપર એ ટીબીનો હુમલો કરી શકે. તો એને આપણે ફેફસા સિવાયનો જે ટીબી જે છે એને આપણે આપણી ભાષામાં સાહેબ એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહીશું. કે ફેફસા સિવાય કે આંતરડામાં થઈ જાય કે હાડકામાં થાય, બરાબર? આના માટે ગળફો આવવો ફરજિયાત નથી. એના માટે એની બાયોપ્સી કરાવવી પડે. દાખલા તરીકે ગળું છે, બરાબર? તો ગળાની અંદર, ગળાની બહારની ભાગમાં જે અમુક ગાંઠો થઈ જતી હોય તો એની જે ઈએનટી સર્જન જે ડૉક્ટર હોય તો એની બાયોપ્સી કરી, અને બાયોપ્સી છે, પછી એક્સરે છે, એમઆરઆઈ છે, એના દ્વારા એનું નિદાન થતું હોય છે. એવું નહીં કે એક્સ્ટ્રા પલ્મોનરી જે છે એ એનું નિદાન ગળફાના ટેસ્ટથી જ થઈ જાય, એવું નથી, બરાબર? ગળફાના રિપોર્ટમાં ફેફસાનો ટીબી જ મોસ્ટ ઓફ નજરમાં આવતો હોય છે. જે ફેફસા સિવાયના જે કોઈ ટીબી છે એના માટે આપણે એક્સરે, પછી એમઆરઆઈ અને બાયોપ્સી, આ 3 વસ્તુ અવેલેબલ છે. એલર્જી અને ટીબી એમાં શું ફેર? ઉધરસ આવે છે ને અમુક એલર્જી. હવે સાહેબે એલર્જી અને ટીબી વિશેનું જે કીધું કે એમાં શું ફરક, તો એલર્જી એક અલગ વસ્તુ છે અને ટીબી એક કન્ફર્મ કે ભાઈ આ માયો બેક્ટેરિયલ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા જ થાય છે. એલર્જી કોઈ પણ હોઈ શકે. એલર્જી દવાની પણ હોઈ શકે, ખાવાની પણ હોઈ શકે, કપડાં કોઈ સુગંધની પણ એલર્જી હોઈ શકે, હવાની પણ એલર્જી હોઈ શકે, બરાબર છે? તો એલર્જીથી જે ઉધરસ આવે છે એ ટીબી ના હોય. એલર્જીની ઉધરસ અને ટીબીની ઉધરસ એકદમ અલગ છે, બરાબર? કારણ કે એલર્જીની ઉધરસ એ જે કોઈ આપણે એલર્જી જેનાથી થતું હોય, કોઈ વાતાવરણની એલર્જીના કારણે ઉધરસ થતી હોય તો એ વાતાવરણ બદલાય એ સમયે જ થતી હોય. હા, પછી અને જે ટીબી જે ઉધરસ જે છે એ એનો જે અલગ એક્સરે, એનો સ્પુટમ, એની અંદર બેક્ટેરિયા કન્ફર્મ થાય પછી ટીબીની ઉધરસનો નિદાન થતું હોય છે. એલર્જીની ઉધરસ અને ટીબીની ઉધરસ અલગ અલગ છે. તો ટીબી એટલે એક પ્રકારનું ચાલુ પડે જ ને? હા, ટીબી એક પ્રકારનું જાંડુ, એ 100% સાચી વાત નથી, બરાબર છે? પણ આપણે જેને પણ ટીબી થયેલી હોય એના એક્સરે જોઈએ એટલે અંદર ટાંચી પડેલી હોય, ચાંદી પડેલી હોય, એટલે આપણે એવું કન્ફર્મ કરી દઈએ કે આને ટીબી છે. પણ એ એકચ્યુઅલી ચાંદી જે છે એના વધુ પડતા વ્યસનના લીધે પડી જતી હોય છે. બાકી તો આપણે આ કન્ફર્મ એના બેક્ટેરિયાના નિદાનથી થતું હોય છે. માઇક કનેક્ટ અવાજ હા, માઇક ભવિષ્યમાં એ કેન્સરમાં પરિવર્તિત થઈ શકે? ના, ટીબીનું નિદાન ના થાય અને મારે એ સમજાવવામાં પણ રહી ગયું. પછી એનું નિદાન થયું પછી શું આરોગ્ય તરફથી? હા, સરસ સરસ સરસ. દાખલા સાહેબે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને મારે એ સમજાવવામાં પણ રહી ગયું. દાખલા તરીકે કોઈ ટીબી પોઝિટિવ દર્દી આવ્યું જે કોઈ ટીબીનું નિદાન થયું, દર્દીનું નિદાન થયું કે આ વ્યક્તિને ટીબી છે, ફેફસાના હોય કે ગમે તે હોય, તો એને સરકાર તરફથી દર મહિને 1000 રૂપિયા પોષણ સહાય મળે છે. દર મહિને 1000 રૂપિયા પોષણ સહાય મળે છે. અને બીજું કે જ્યાં સુધી એની દવા ચાલુ હોય એ તમામે તમામ દવા સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં. આજે